खुशी के पल એમ નો જોડવો, માહિતી આપવી પડે લાઈવ માં આવીને. અમારું ગામ છોકરા દોડે બધા એટલે. જય હિન્દ, જય હિન્દ. સિમર અહીંયા દોડવાની મજા જ કંઈક અલગ હોય દરિયા કાંઠે. મોજ મોજ આપણે શું હોય. કયું ગામ? સિમર ગામ છે, ઉના તાલુકો. ગીર સોમનાથ જિલ્લો. કેમ છો ગઢવીભાઈ? જય ઠાકર. અમારો દરિયો જોઈ શકો છો તમે. વાણ આ દીવની હદ આવી ગઈ છે. અહીંયા નવી હોટલ બને છે. જો અહીંયા દેખાય છે કિલ્લા જેવું. છોકરાઓ રમે છે. અને આ અહીંયા આ ગેટ છે, ત્યાંથી બધી દીવની હદ છે. નવો વિકાસ થાય છે ને. દેવ બને છે, બધા પીવા આવજો. પાણી, નારિયેળ પાણી ને એવું બધું. બીજું કઈ તો એટલે પાણી પીવાની વાત કરું છું. એ દીવની હદ આવી ગઈ છે. અહીંયા હોટલ ને આ તે બધું બને છે નવું. હશે કેમ? સર પાણી પીવો પાપ છે. જો હું શબ્દ નથી બોલતો. હું ક્યાં ગઢવી ભાઈ બીજું કીધું ભાઈ? મેં ક્યાં કઈ બીજું કીધું? જો અહીંયા અમે દોડતા, અહીંયાથી જવાનું પેલું લાસ્ટમાં છે, ત્યાં આવક જાવક કરીએ તો 7 કિલોમીટર થાય. જો લાસ્ટમાં એ રાજપરા ગામ છે, અહીંયાથી શરૂઆત કરવાની. અહીંયાથી પેલા ગેટથી આવક જાવક 7 કિલોમીટર થઈ જાય. દોડવાની બહુ મજા આવે. હા ભાવિનભાઈ, હા. જય હિન્દ. ભરતીના આર તો બધાને સમજાઈ ગયા છે. વોટ્સએપ ગ્રુપમાં મેમ્બર્સ લિમિટેડ વધારો. 4 ગ્રુપ તો બનાવ્યા ભાઈ. જે ચોથો ગ્રુપ બનાવ્યા 500 એડ થયા છે. બાકી ઓલા બધા ગ્રુપ ફૂલ છે. તો 4 નંબરનું ગ્રુપ છે, એ જોઈન કરી લેજો. અમારા ફોલોવર વધારવાનું કહી દો. તમારે ઓલરેડી વધારે જ છે ભાઈ ભાવિનભાઈ. આ ભાઈ ભાવિનભાઈની આઈડી છે, ભાવિન ઓફિશિયલ. એનાથી બધા ફોલો કરી લ્યો, બરોબર? એક કામ કરો ભાવિનભાઈ, તમારું મોટિવેશન પેજ છે, એમાંથી લાઈવ થાવ ને આવી જાવ લાઈવમાં. દ્વારકા આવવાનું થશે જ, બંદોબસ્તમાં ને આવવાનું થશે જ. જો અમારા ગામનો ટાવર બતાવી દઉં તમને. ટાવર તો ન કહેવાય આને, દીવા દાંડી કહેવાય. દરિયાકાંઠે હોય ને
અહીંયાથી ખબર પડે કે અહીંયા દરિયાકાંઠો છે એમ. તો વાણ આવતા એટલે એ તો તમને ખબર જ છે. નાના નાના છોકરા બધા અહીંયા. ડ્યુટી એને અત્યારે સાઈડમાં મૂકો. બિગ ફેન ભાઈ સર, નિલેશ સર, ગઢવીભાઈ. મારું ગામ છે સિમર. સિમર ગામ, તાલુકો ઉના અને જિલ્લો ગીર સોમનાથ. હું પછી કોલ કરું જેના ફોન આવેલા છે. ફોન આવે. સર એક સેલ્ફી મળી શકે? તમે સુરત રહેતા ઈ છે? હા મોહિત, હા. કમ ગ્રાઉન્ડ માં રનિંગ કરો, રોડ પર ના હમણાં કરો. રનિંગ માં જાવ છો? નિલેશભાઈ ભાદરકા રામભાઈ, જેની સગાઈ થઈ ગઈ છે, જે સ્વતંત્ર હતા હવે સ્વતંત્ર નથી. આ નિલેશ ભાદરકા છે, જરા ફોલો કરી લેજો. સગાઈ પછી શું હાલ થાય તમને જાણવા મળશે એની પાસેથી, બરોબર? જય હિન્દ રામભાઈ. સરજી, મેં બપોરે તમને મેસેજ કર્યો હતો વોટ્સએપમાં, પણ રિપ્લાય નહીં મળ્યો. કર્યો હોય છે ભાઈ, રિપ્લાય કર્યો હોય છે. બધીને મેં રિપ્લાય કર્યા હમણાં. બસ એ ઉંમર જોઈએ 18 થી 35. નાગવદર. હા નાગવદર રામભાઈ. એ લોકોએ ગામના નામ પણ લાઈનમાં રાખી દીધા. વદર લગાડી દીધું. મેર વદર ને નાગ વદર ને ભાયા વદર ને બધા. રામભાઈ બરોબર ને? સર તમારી વાઈફ શું કરે છે? અર સિંગલ માણસો ને વાઈફ બનાવી દીધી. બોલો. ગુજરાત પોલીસના નવા આરઆર નું ઓફિશિયલ નથી આવ્યું તો શું હાઇટમાં કોઈ ચેન્જીસ આવશે? ના ના, હવે ચેન્જીસ ના આવે. ગૃહ ખાતા એ બધું પરમિશન હાથે આપી દીધી. હવે એમાં કાંઈ સુધારા વધારા નહીં થાય. ભરતી બોર્ડ એમાં કાંઈ ન કરી શકે હવે. જો ભાઈ ગુજરાતી ભાષા તમારે આખી કરવી પડે, બરોબર? એમાં કઈ રીતના હું પૂછે એ કઈ કહી ન શકાય. એટલે તમારે ભાષા આખી કરવી પડે. આવી જાવ લાઈવમાં ભાવિનભાઈ, ગઢવીભાઈ. 164.5 હાલ છે. હા, જનરલ વાળા 165. સબ્જેક્ટ ના અને વિડીયો મૂકી જ દીધા છે. હા 12 પાસ, 12 પાસ. તમે મેસેજ કરશો ને એટલે હું તમને લિંક મોકલી દઈશ. હા ગઢવીભાઈ, તમે બધીને મેં ઇન્વાઇટ મોકલું, કેમ આવ્યા નહીં?
સિમર કઈ બાજુ રહ્યો? ને વડલી ચોકમાં જ રહું છું ભાઈ. આવો મય પછી રાજપૂત. મારી હાઈટ છે 172. ઓબીસી વાળા ને 165. તો અપડેટ મારો તમારું ઇન્સ્ટાગ્રામ ગઢવીભાઈ. મારે વાત કરવી છે, મળશે કરવા વાત હાલ. ભાઈ વોટ્સએપમાં મેસેજ કરજો, કોલ ન કરતા. જો નંબર મેં પિન કરી દીધો છે અને વોટ્સએપમાં નામ જિલ્લો જોઈન લખીને કરી દેજો મેસેજ. સર પીએસસી ની તૈયારી કેવી ચાલે છે તમારે? હાલે છે, હમણાં તો ઘરે આવ્યો છું એટલે બધું મૂકતો આવ્યો છું ત્યાં બધું. એજન હાય. શું કે દ્વારકા? જય દ્વારકાધીશ. સર મેં 12 પાસ નર્સિંગ કરતી, શું ચાલે? કે 12 પાસ નું રિઝલ્ટ હોવું જોઈએ, ગમે હાલ છે. બસ ગઢવી ભાઈ બસ. હવે હાલે, હવે જાવું. અમારું ગામ છે. હું દરિયો દેખાડતો એટલે સમજી લેવાનું મારું ગામ હોય ગીર સોમનાથ. બરોબર, બધા ગામમાં દરિયો છે, પણ હું મારા ગામનો દરિયો દેખાડું. અહીં ઉના તાલુકો. અહીંયા આવો તો દિવાઈ જવાનું અને અહીંયા આવવાનું. હા હા, ચાલુ થઈ ગયા ક્યારે? બ્રેકિંગ ન્યૂઝ. એસએસસી જીડી માં જેને ફોર્મ ભર્યા હોય એના કોલ લેટર ચાલુ થઈ ગયા છે. તો ન્યૂઝ વાળાને જેમ બોલું ને તો એસએસસી જીડી ના કોલ લેટર ચાલુ થઈ ગયા છે અત્યારથી. તો જેને પણ ફોર્મ ભર્યું હોય તે કાઢી લેજો કોલ લેટર. એવું હોય તો આપણે લિંક નાખી દેશું ગ્રુપમાં. દીવ નહીં દેખા તો કુછ નહીં દેખા. હા બરોબર છે. હું કઈ કચ્છનું રણ. અમુક કચ્છ વાળા લાઈવ માં છે આમાં. એ લોકોને એવું કહેવાનું મારું, હાલે લેટ થાય. જો વાણ જો. એટલું તમે ગેમ રમતા ને ત્યારે દોડતા. તમે બધા તૈયારી કરવા વાળા છો, બરોબર? તો તમારે દોડવું જોઈએ. આપણે રીલ્સ મૂકીએ એટલા ટોપિક કરી નાખો તોય બસ છે. 155 હાઈટ જોશે અને બીજાને 150 એસટી કેટેગરીઓ બેનોમાં. વેલકમ વેલકમ, આવો. સિમ્બર બીચ, મિની દીવ. જો આ સ્મશાન છે. માણા મરી જાય ને, અવસાન થાય છે ને પછી અહીંયા લાવવામાં આવે, બરોબર છે? એટલે આખરી મંજિલ જો આ છે, બરોબર? એટલે કોઈ અભિમાન કરવું નહીં, શાંતિથી રહેવાનું.
એક તો લાઈફ છે, હું અભિમાન કરવું. કામ એવા કરો કે લોકો યાદ કરે. જો અહીંયા હોટલ બને છે દીવની. દીવની હદ અહીંયાથી શરૂ થાય છે. આ જોયું જો તમે બધું અહીંયા વિકાસ થઈ રહ્યો છે. આમાં વ્હીલ હોત તો કેવો હતો, અહીંથી ચાલુ કરીને બૂમ. ગણિત કઈ વિડીયો. આ કોણ છે? રામ હાવ શું કહેતો હતો હું? હા, ગણિતમાં. હા, શું નામ છે? લર્નિંગ ક્લાસીસ 2019 યુટ્યુબ ચેનલ છે, બરોબર? યુટ્યુબમાં એમાં હમણાં લાઈવ થશે પેલા મેડમ. તો બધા જરીક જાજો લાઈવમાં જોવા. એને ગણિત શીખવું હોય, દાનત હોય એ જાજો, બરોબર? અને ચાલુ કર. ભાગીએ શ્રેયસ, જય સદગુરુ. અભિમાન કરવા જેવું કાંઈ છે નહીં, કઈ શું અભિમાન કરવાનું, બરોબર છે. ચાલો હવે અમે જાશું ઘરે. રાઈટ ને? લાઈવ જય માતા. ચાલો લર્નિંગ ક્લાસીસ 2019 અમારો કામનો નજારો એ બતાવી દઈએ તમને. આ જે એસએસસી જીડી છે એ બધી 10 પાસ ઉપર આવે. અમારે પોલીસ માટે તો 12 પાસ થવું પડે. હવે જાશું ઘર બાજુ. સાઈડ નવા હોય ફોલો કરી લ્યો. ફોલો બહુ બધા વધે છે. બસ સાઈડ ધીમા ધીમા હાકે છે. અહીંયાથી આપણે એરિયો શરૂ થાય છે. આ મારા ગાડીના મકાન છે ને આમાં વાંચવાનું કેમ હાલે છે બધાને? અમારા ગામનો ચાપો, આમ રાજપરા ગામ જવાય છે. આ અમારું સીમર ગામ.
અમારું ગામ છે યારા. આજે જાણી લઈ લો. હા? તો સર દેખાય છે? હા દેખાય છે. કેમ છો? બસ એકદમ મજામાં. આગળ જઈને એકદમ તમારો પેજ બધા મિત્રો લર્નિંગ ક્લાસીસ 2019 યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. સર કેમ છો બધા? ફોરેસ્ટની એક્ઝામ કેવી જાય છે બધાની? એ લોકોને મેચ નથી આવડતું, પાયો કાચો છે, સરવાળા કોર્ડિનેટના સરવાળા બરાબર. એનો લાઈવ સેશન હમણાં ચાલુ કરું છું યુટ્યુબ ઉપર, તો લિંકમાં જોડાઈ જજો. લર્નિંગ ક્લાસીસ 2019 મારી પ્રોફાઇલમાં પણ લિંક આપેલી છે. સર તમારું આવતું નથી આમાં. મને તો દેખાય છે. મને નથી દેખાતું. કઈક વાંધો નહીં, પ્રોબ્લેમ લાગે છે કે બોલવાનું ચાલુ રાખો, હાલશે. હા એ બરાબર. ભાઈ શું સર ચાલુ કેવી બુલેટ લાઈવ ન થવાય, ભૂલથી લાગી જાય. અરે પણ હું નથી ચલાવતો, આ ભાઈ ચલાવતો જો હવે. આ રહ્યો. આ ભાઈ બુલેટ ચલાવતો હતો ને હું પાછળ બેઠો હતો. કેવી ચાલે છે duty? લર્નિંગ ક્લાસીસ 2019 યુટ્યુબ ચેનલ ગણિતના અને લાઈવ સેશન શરૂ કરે છે, તો બધા જોઈન થાજો એમાં. ઘણા સર એવા હોય છે કે જે લોકોને સરવાળા પોઈન્ટ વાળા સરવાળામાં બહુ તકલીફ પડે છે. હા હા, મને તકલીફ બહુ થતી, પછી શીખા હા, એક પછી આવડ્યું. ક્વેશ્ચન ઘણી વાર પૂછાઈ જાય છે પોઈન્ટ વાળા સરવાળાને, તો ત્યારે આપણને એમ થાય કે આમાં તકલીફ મૂંઝાતા હોય છે છોકરાઓ એમ. તો એના માટે બેઝિક થી તો શીખવું જ પડે. ઘણા એવા હોય છે કે જેને આવડતું હોય સરવાળા બાદ બાકી, પણ તો એકવાર જોઈ લઈને તો વાંધો ના હા આવે. હા, બરોબર છે. કોઈ કે લખ્યું હેલ્મેટ, એટલે ભાઈ આમાં ગામમાં છું યાર, મારા ઘરથી 1 કિલોમીટર દરિયો થાય ને અમારે હેલ્મેટ ક્યાં પહેરીને જવું? શું સર ડ્યુટી કેવી ચાલે છે? બસ એકદમ મસ્ત. હમણાં તો આવ્યા છે ઘરે. અચ્છા, હા, રજા હશે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય આવ્યો છે, તો હવે પછી શું સામાન્ય વિજ્ઞાન નહીં પૂછાય? ભાઈ વિજ્ઞાન ટેકનોલોજી ની અંદર 7 થી 10 ધોરણનું બધું કરી જ નાખવાનું, બરોબર? એ જ મેઇન છે. એકો એક લીટી તમે વાંચી લો, ગમે ત્યાંથી ક્વેશ્ચન પૂછાઈ જાય. અને વિજ્ઞાન ટેકનોલોજી જ નામ છે. સામાન્ય વિજ્ઞાન તો કહે છે કે સામાન્ય વિજ્ઞાન બધું પૂછે એમ, બરોબર? એ વિજ્ઞાન જ છે. એમાં ખાસ 9મું 10મું ધોરણ માંથી બહુ પૂછાય છે, તો 6 થી 10 ધોરણ કરજો ખાસ વિજ્ઞાન. હા હા. લર્નિંગ ક્લાસીસ 2019 યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. બધા પેજ ફોલો કરી લેજો. જે લોકો નવા હોય તે બંને ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરી લેજો, બરોબર? અને ગ્રુપમાં જોડાવા માટે નીચે નંબર પિન કરેલો છે, નામ, જિલ્લો અને વોટ્સએપ. તમારે ટેલિગ્રામ ગ્રુપ છે કે? ના, ટેલિગ્રામ નથી. તો ટેલિગ્રામ ગ્રુપ રાખો. હા, એ હવે ચાલુ કરવું છે ટેલિગ્રામ. તમારે કઈ જિલ્લામાં છો અત્યારે તમે સર? હાલ ગીર સોમનાથ, મતલબ રાજકોટ જિલ્લો મેળવ્યો છે, પણ ગીર સોમનાથ નો છું, તો હું આવ્યો છું અહીંયા. હા હા. ભાઈ ફોરેસ્ટ ની કોક એમ ભાઈ કહે છે ફોરેસ્ટ ની એક્ઝામ ની વાત કરો. ભાઈ ફોરેસ્ટમાં હે ને સૌથી વધારે જીસીઆરટી નું જ પૂછાણું છે, બરોબર? હા બોલો. સર સોમનાથ નો એક ક્વેશ્ચન આવેલો છે ફોરેસ્ટમાં. શું આઈ આવ્યું? થિંક શું કઈક એવો હતો કે દિલ્હીમાં એમ કે આખું એવું બનાવ્યું છે કે 3D તમે સોમનાથના દર્શન કરી શકો, તો ઈ
કઈ સંસ્થાનું નામ કે એવું કંઈક પૂછેલું છે. મને તો નથી ખબર. કન્ફર્મ હજી હું ક્વેશ્ચન કરી અમુક ઘણા ક્વેશ્ચન આવેલા છે કેમ કે આમાં પેપર તો આપ્યું નતું એટલે જે લોકોને યાદ રહ્યા છે હા એટલા ક્વેશ્ચન હા કીધેલા છે એટલે ઈ કાલે બરોબર. એક વિડીયો આખો મૂકીશું. કઈ જગ્યાએ ગીર સોમનાથ? ઉના તાલુકો, સિમર ગામ. દેવા આવો ને ત્યાં બાજુમાં ગામ છે. તમે તો પીએસઆઈ ની કરતા હશો ને પ્રિપેરેશન? હા, પીએસઆઈ ની તૈયારી ચાલુ છે. પીએસઆઈ માં ગ્રાઉન્ડ પાસ કરવાનું રહેશે અને ચાર પેપર આવશે. એમાં કાયદાનું હજી કઈ નક્કી નથી એટલે મને લાગે પીએસઆઈ ની એક્ઝામ લેટ થવાની. નવા કાયદા આવશે એ પૂછાવાના. સર પ્રાઇસ કેટલી છે ગ્રુપમાં જોડાવા માટે? ગ્રુપમાં કઈ પ્રાઇઝ આપણે રાખી જ નથી. ભાવ બિલકુલ ફ્રી છે. કોમેન્ટમાં કોઈ પૂછે છે. જે લિંક પ્રાઇસ છે પણ એ ખાલી શું છે કે મારી જે લિંક છે ખાલી શેર કરી દેવાની, બીજું કાંઈ નહીં. તમારા જેટલા હા એ વોટ્સએપ બરાબર. ગ્રુપ હોય એમાં ખાલી શેર એ કરી બરાબર. દેવાની છે. ગણિતમાં પોલીસ માટે કયા કયા ચેપ્ટર કરાય? ગણિતમાં વર્ગ વર્ગમૂળ, ઘન ઘનમૂળ, પછી અપૂર્ણાંકના બેઝિક મેથ્સ છે ને એ વધારે પૂછાય એમ. હા, રીઝનિંગમાં કેલેન્ડર છે, આખું ઘડિયાળના ચેપ્ટર છે, પછી આકૃતિ વાળા ક્વેશ્ચન છે, અંક શ્રેણી છે, એ બધું આવશે. બધાની અલગ અલગ બુક રાખજો. હમણાં બે વ્યક્તિએ ફોટા મોકલ્યા હતા. એક બુક 2021 ની હતી અને કંઈક 22 ની હતી. તો એક બુક ની અંદર બધા વિષય આવી જાય છે, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર. ઈ વાંચ્યું હું કે આ ન કરો. હા હા. બધા વિષય માટે અલગ અલગ મેઇન બુક તો છે જોશે. ને પાઠ્ય પુસ્તક છે સર, સાચું કહું તો. જો કે અત્યારે બધા પાઠ્ય પુસ્તક ને ઇગ્નોર કરે છે પણ મેઇન તો ઈ જ છે. એમાંથી પ્રાઇવેટ પબ્લિકેશન વાળા એમાંથી જ બુક બનાવે એમાંથી છે. બધા કોપી મારી છે. હા, મજેઠિયા, ધનજી, અત્યારે સિમર શો. હા, અત્યારે સિમર શું ભાઈ. આ જીકે માટે વર્લ્ડ ઇન બોક્સ સારી છે. તમારી પાસે જીકે ની જે બુક હોય એ વાંચજો અને જે નવી લેતા હોય તો વર્લ્ડ ઇન બોક્સ લેજો. બરોબર. નવા હોય ફોલો કરી લ્યો બંને આઈડી ને, અને યુટ્યુબમાં જઈ અને લર્નિંગ ક્લાસીસ 2019 યુટ્યુબ ચેનલમાં લાઈવ થવાના છે ગણિતના લેક્ચર લઈને. તો દરેક બધા સબસ્ક્રાઇબ કરી દો ચેનલ. અને મિશન ગુજરાત પોલીસ ચેનલ યુટ્યુબમાં લખશો તો એ પણ આવશે. 14 કે જેટલા છે સબસ્ક્રાઈબર. તો બંને યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી કાંઈ બી પ્રશ્ન હોય તો ગ્રુપમાં મેસેજ કરજો. બરોબર. ટેલિગ્રામ ગ્રુપ છે, વોટ્સએપ ગ્રુપ છે, ઇન્સ્ટાગ્રામ, જેમાં મજા આવે એમ. પીએસઆઈ શું છે બનવામાં, આવવામાં કેટલો ટાઈમ લાગશે? પીએસઆઈ બનવામાં કેટલો ટાઈમ લાગશે એમ? જો આમાં આ ભેસ કમેન્ટ. આ ભેસ પણ સાંભળે છે મને. તમારી પાસે જે બુક હોય ને તમે વાંચવા માંડો. યુવાની કેવી રહેશે, વર્લ્ડ ઇનબોક્સ ની. મને સર ઘણા એટલા મેસેજ આવતા હોય. મેં કીધું તમારી પાસે જે બુક હોય ને તમે ચાલુ કરો વાંચવાની. હા હા, બરોબર છે. એક બુક કરવાની પણ પરફેક્ટ કરવાની એમ. હમ. હવે પોલીસ ની કરવી કે પીએસઆઈ કરવી તે નહીં સમજાતું. બે મારીઓ એવું ન કરતા. હમ. હા, હું ના છું અત્યારે જનક સિયોદ. 2 વર્ષની તૈયારી હોવા છતાં એમ થાય છે કે ફોરેસ્ટમાં કેવું પેપર આવશે. તમે પાસ છો ભાઈ. 2 વર્ષથી તમે તૈયારી કરતા હોય તો પછી એમ લઈને જવાનું કે હું પાસ છું આ વખતે. બરોબર. પેપર હા બીજી આવે છે. હા ગઢવીભાઈ. વજન લગભગ નીકળી ગયું છે પોલીસ નું, તો વજન, હા, પૂછે છે. વજન ગમે એટલો હાલશે. 10 કિલો થી માંડીને તમે 100 કિલો. બસ તમે દોડી શકવા જોઈએ. વજન ગમે એટલું વજન હાલશે. ગમે એટલો હાલશે. કોઈને ટનમાં વજન હોય,
કઈ નહીં હોય, એમ બધું કઈ ન કહેવાય. તમે 5 કિલોમીટર બોયઝ 5 કિલોમીટર, ગર્લ્સ 1600 અને એક્સમેન 2400 મીટર, બસ એટલું દોડી જાવ એટલે ગમે એટલો વજન હાલ છે. છાતી નહીં નીકળે હો, ઈ તો છે જ. હાઈટ નહીં, બે છે. છાતી લગભગ નીકળી જવાની છે હો સર, એવું સાંભળેલું છે. શેમાં? પોલીસમાં? હમ. તો ભરતી બોર્ડ મહેનત કરશે જો. કેમ કે એમાં એવું છે કે માપવામાં એવું થાય છે કે અલગ અલગ માપ આવે છે, તો માપ એના આવે. લીધે ઘણા સ્ટુડન્ટ હા એવું હા હા, થાય છે બરોબર. કે માર્ક તો ઓછા સારું, હતા એટલે. તો હજી ફેરફાર આવી શકે. ભરતી બોર્ડ પ્રયત્ન તો કરે છે, એવું કીધું છે. હવે હમ. અરવિંદ ચાવડા મેઇન બોલો. તો મહેનત છે, વાંચવાનું છે મેઇન. તો હવે એવું થઈ ગયું, દોડમાં તો ખાલી ક્વોલિફાય હા, જે હવે થવાનું છે. ગ્રાઉન્ડે જતા હોય અને 25 મિનિટ અંદર થઈ જતું હોય, ઈ હવે ગ્રાઉન્ડમાં ન જતા, લેખિત પરીક્ષામાં ધ્યાન દો. હા. રનિંગ થોડું ઓછું કરાવી દો, સર ના હાથમાં હોય તો સર કરાવી દો રનિંગ ઓહો, તો ઓછું. આપણે દોડા વગર ના લઈ લઈએ. યાર એટલું ક્લાસીસ રનિંગ નું તો નામ યાર યુટ્યુબ ચેનલ પોલીસમાં છે, આવવા માટે લર્નિંગ એટલું રનિંગ તો ક્લાસીસ હોવું જ જોઈએ. 2019. હા, એનસીસી ના માર્ક 2 છે. તમે યાર પેલું વાંચો તો ખરે, એમાં બધું લખેલું છે. ઇંગ્લિશ નો આખો આરઆર આવેલો છે. આ બધા પોસ્ટ મૂકી પણ એનસીસી નું કઈ લખ્યું જ નથી. પછી મેં આખો આરઆર ઇંગ્લિશમાં હતો, એક પેજ જોયા. જમતો બધા હા. પેજ જોયા. લાસ્ટ કેટલામું પેજ હતું? 7મું 8મા પેજ ઉપર એનસીસી અને રક્ષા શક્તિ યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, આ બધીના માર્ક લખેલા છે કે આના એટલા માર્ક મળશે, આના એટલા મળશે એમ. હા, લખેલા છે. સ્પોર્ટના માર્ક નથી લખ્યા. જે નેશનલ સર્ટિફિકેટના, જે નેશનલ સર્ટિફિકેટ હોય સ્પોર્ટનું, એના માર્ક હતા કે તમે 20 માર્ક લાવો ને લેખિતમાં, તો 5% તમને માર્ક મળે એમ. બરોબર? એટલે 20 એક માર્ક મળતો, બરોબર? 40 2 મળતા, એ રીતના હતું. પણ સ્પોર્ટ નું કઈ લખેલું નથી, એટલે એનસીસી ના 2 માર્ક મળશે પોલીસમાં. બંને ભાગમાં, હા, બંને ભાગમાં 40% આવા જરૂરી હા છે. હા હા, જો ઈ કહેવાનું હતું. પાર્ટ એમાં 80 માર્ક છે અને પાર્ટ બી માં એટલે 120 છે. તો 40% લેખે ને પાર્ટ એમાં તમારે 80 માંથી 32 માર્ક 36, લેવા પડશે, અને હા, પાર્ટ બી 32 માં લેવા પડશે અને 120 માંથી 48 માર્ક લેવા પડશે. બરોબર? એ તો બેયમાં ખાલી, એટલા તો આવવા જ હા, જોઈએ. એટલા માર્ક તો આવવા જ જોઈએ. પાસિંગ માર્ક છે, બરોબર? એ તો ખાલી પછી હા, મેરિટ કેટલા અટકે એ પાસિંગ તો માર્ક. પેપર ઉપર અને બધા કેવા રીતના માર્ક લાવે એના ઉપર આધાર રાખે. ભાર્ગવ સર તમે શું કરો છો ઈ જણાવી પ્લીઝ. ભાઈ પોલીસમાં છે, બીજું કઈ નથી કરતા. અહીંયા ક્યાં ઇંગ્લિશ નથી આવડતું? શું જોઈએ આરઆર? ઇંગ્લિશ સબ્જેક્ટ તો નથી રાખેલો આમાં ને કા? ના, ઇંગ્લિશ નથી, હમ. ગુજરાતી છે. હા, ગુજરાતી છે. ગુજરાતીમાં કોમ્પ્રિહેન્શન. કોમ્પ્રિહેન્શન. સ્પોર્ટ નો હજી કઈ ઉલ્લેખ નથી કર્યો. હવે હસમુખ પટેલ સાહેબ કે તો ખબર પડે. હવે હજી નોટિફિકેશન આવશે ને, તો એમાં લખ્યું છે, બરોબર? બાકી આરઆર માં એનો ઉલ્લેખ નથી. હા, સૌથી પહેલા રનિંગ લેવાશે, એમાં ક્વોલિફાય થશો પછી એમસીક્યુ ટેસ્ટ. આર્મી નું કયો ને. આર્મીમાં તો ભાઈ જો, ગઈ ભરતીનું હજી રિઝલ્ટ ને કઈ નથી આવ્યું. મારે જે બુલેટ આપતો હતો એ ભાઈ પાસ થયેલો છે અગ્નિવીરમાં, તો એ રિઝલ્ટ ની જ વાટે છે, બરોબર? હવે નવા ફોર્મ ભરાશે, નવી અગ્નિવીરની ભરતી આવશે, અને અત્યારે એસએસસી જીડી ના કોલ લેટર ચાલુ થઈ ગયા છે. તો જે લોકો એસએસસી જીડી માં ફોર્મ ભર્યા છે, તો એ લોકો કોલ લેટર કાઢી લેજો. ચાલે, ચાલુ કર.
સર પોલીસની તૈયારી ક્યાંથી કરવી એ જ ખબર નથી પડતી, શું કરવું? જો આ ભાઈ અગ્નિવીરમાં પાસ થયા છે, રિઝલ્ટ ની વાટ જોવે છે અને મારે રાટા મારે છે, બરોબર. કેસ નથી થતી તો વાંધો નહીં, રીડિંગ ચાલુ રાખો, બીજું શું હોય. ચાલો સર, હવે હું લાઈવ માં જોડાવા જઈ રહી છું યુટ્યુબ ઉપર. મારે સેશન ચાલુ કરવો છે. બધાએ લાઈવ થઈ જાજો, જેને મેથ્સ કેટલા વાગે શરૂ? પહેલે લાઈવ કેટલા વાગે આવવાનું? બસ આવું જ છું. હવે આમાં એન્ડ કરું છું લાઈવ. એટલે બધા મિત્રો લાઈવ માં જાજો, બરોબર. ગણિતના લેક્ચર જોવા લર્નિંગ ક્લાસીસ 2019 યુટ્યુબ ચેનલમાં લખજો એટલે આવશે, બરોબર. પ્રોફાઇલ ઉપર એ લિંક આપેલી છે, ન મળે તો જોઈ લેજો. હા, અને બાયોમાં લિંક પણ આપેલી છે યુટ્યુબ ચેનલની, બરોબર. હેલ્મેટ પહેરો તમે એમ કે છે. ગામમાં ક્યાં પહેરવું? અહીંયા 1 કિલોમીટર જાવું ને હાઈવે ઉપર નથી પહેરતા યાર, ગામમાં તો શું પહેરવાનું? તમારે તો ખાસ પહેરવો જોઈએ સર. તમે તો અમારે હેલ્મેટ પહેરીને કેમ વાત કરવી લાઈવમાં? હા, એ બરાબર. લિંક મેં પ્રોફાઇલમાં આપેલી છે, જોઈ લેજો. અમારી પ્રોફાઇલ છે ઇન્સ્ટામાં, એમાં લિંક છે. લર્નિંગ ક્લાસીસ 2019. લર્નિંગ ક્લાસીસ 2019, બરોબર. ચાલો હવે હું લાઈવ આવું છું યુટ્યુબ ઉપર. ચાલો ઓકે, હાલો બધા લાઈવમાં આવે છે. લિંક નાખી દો, ટેલિગ્રામ ગ્રુપમાં નાખી દો. હા હા. ચાલો અમે ઘરે પહોંચી ગયા. હવે નવા હોય આવો આવો, નવા હોય પેલા તો ફોલો કરી લ્યો ઇન્સ્ટાગ્રામમાં, બરોબર. અને નીચે નંબર પિન કરેલો છે, એ નંબર પર નામ, જિલ્લો ને જોઈન લખીને જરાક વોટ્સએપ કરી દો. અને શું કહેતો હતો, હું જે લિંક મોકલું એ તમારા બધા વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દેજો. અને મેમના ચેનલનું નામ હતું લર્નિંગ ક્લાસીસ 2019, બરોબર. લર્નિંગ ક્લાસીસ 2019 યુટ્યુબ ચેનલ છે. હાલો, બેટરી લો થઈ ગઈ છે મારે પણ. હવે કઈ પ્રશ્ન હોય તો મેસેજ કરો, બરોબર. સારું, હાલો બધાને જય હિન્દ, આવજો બધા, બાય બાય.